જો સરગવા આવડા થઈ ગયા છે અંધાય. જો આ બળી ગયા કા ગયા વર્ષના ઠૂઠા હતા એટલે ઝાડવા જ સોંપવાના છે. વાડી બધી શેરો ઝાડવા હોવા જ જોઈએ, હંધાઈને હોવા જોઈએ. આપણે સિંદૂર આવે કે નહીં, હનુમાનદાય ટીલું કર્યું કાનની પાછળ, ત્યાં સિંદૂર છે. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. મારું તો નંદન બ્લોકમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં તો છો, અમે પણ મજામાં છીએ. અને થોડાક સમય તો ઇસ્યુના કારણે અમને વિડીયો નહોતા બનાવતા. હવે અમારી વિડીયો ડેઈલી આવ્યા કરશે. અને તમે નવા હો ચેનલમાં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સારો દોસ્તો, આજે આપણે જવાનું છે વાડીમાં આંટો મારવા. અને અમારે વાવણી થઈ ગઈ અને 20 દિવસ જેવું થઈ ગયું છે. અને મગફળી વાવ્યું છે, સરગવો છે અને કપાસ છે. તો આપણે હંદીવાડીમાં આંટો મારવાનું છે અને કેવો અમલ થયો છે તમને બતાવ્યો અમારી વિડીયો દ્વારા. તમે ચેનલમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે આ વાડીમાં આંટો મારવી. જોઈ શકો દોસ્તો, આ 3 વળ છે એ દેશી આપણે મગડી સિંગ છે 5 નંબર. અને આપણે અહીંથી આ બાજી સિંગ છે, જોઈ શકો આ સિંગ છે બધી આપણે સરકારી આપણે લખાવેલી સિંગ છે. એ 35 નંબર છે, એ આપણને મળેલી હતી. અને જોઈ શકો આ સિંગ થઈ ગઈ છે. થોડીક પારવી ઉગી છે પણ વાંધો નહીં આવે, કેમ કે ઘરેથી ફોલાવો અને તૈયાર દાણા લેવામાં ઘણો ફેર પડે છે. એટલે આપણે તૈયાર દાણા આવ્યા હતા એટલે સહેજમથી પારી ઉગી છે, જોઈ શકો. અને આ બાજુ આપણે એક હાર આંબાની કાઢી નાખી છે, જોઈ શકો. સીધી હળંગ નવા એક આંબાની હાર કાઢી અને આ બાજુ પણ આંબા નાખ્યા છે 35-40, જોઈ શકો. અને આમાં શેઠે બધે ખડની દવા આવી ગઈ છે આપણે, જોઈ શકો. તો વાવી મગફળી છે અત્યારે. દોસ્તો આ સરગવા છે. આ સરગવા છે આપણે. સરગવામાં પણ આપણે 3 હાર કાઢી છે આમાં. આ 20 નંબર સિંગ છે અંદર પાટલામાં, જોઈ શકો. આવી રીતે સિંગ એમાં પારી ઉગી છે, ઉગતી આવે છે. જો સરગવા આવડા થઈ ગયા છે અંધાય, જોઈ શકો. જો અમુક ઠૂઠા બળી ગયા છે, હવે નીચેથી કોળ છે જી. જો આ બળી ગયા કા ગયા વર્ષના ઠૂઠા હતા. અને આવી રીતે સિંગ ઉગતી આવે છે. જો સરગવાને પાણી લઈ ગયું છે આ, એના કારણે નીમી ગયો છે અંદર. જો આવી રીતે પાણી લઈ ગયો, દર વરસાદ વરસ. જો પાણી લઈ ગયું છે આમાં. જો આ ગજરા કાઢ્યા નવા, જો આવી રીતે. અને આ પાણી લઈ ગયેલું છે, ઠૂઠા નમી ગયા છે અંદર. અને જોઈ શકો દોસ્તો, આપણે આ બધો ગયા વર્ષે બધો સરગવો હતો આમાં. પણ અડધો હરવો કાઢી નાખ્યો આપણે આમાં. અને અડધામાં 10 વર્ષ પછી આપણે પહેલી ફેર કપાસ કર્યો છે વાડીમાં. અને એને 10 વર્ષ તો પાકા થઈ ગયા છે, એટલે 10 વર્ષમાં પહેલી ફેર છે કપ આપણી વાડીમાં. જોઈ શકો આવો કપાસ છે. કેમ કે આપણી પાસે 10 વર્ષનો અનુભવ કપાસનો ઠામુકો હતો ને, 1 ટ્રાય મારી છે કપાસની, જોઈ શકો. અડધામાં સરગવો કાઢી નાખીને અને અડધામાં સરગવો છે આપણી પાસે. અને અડધામાં કપાસ કમ્પ્લીટ સોંપી દીધું, તૈયાર થઈ ગયો છે, જોઈ શકો. અને જોઈ શકો દોસ્તો, આપણે અહીંયા પહેલાં એક મોટા પાણકા હતા આપણે આમાં શેઠે. એમાં આપણે ઉનાળે આમાં એક 40-50 ફેરા નાખી પાળો આખો બનાવ્યો છે.
જેથી કરીને એક પાણકા દટાઈ જાય અને શેઢો સીધો થઈ જાય અને શેઢામાં ઝાડવા આવી જાય એવી રીતે આપણે પ્લાન તૈયાર કર્યો છે. અને જોઈ શકો દોસ્તો આ એક જાંબુડો છે, અહીંયા જાંબુડો નાખ્યો છે આપણે અને અહીં સીધા બધા જાંબુડા આવશે હજી જોઈ શકો. અને એક ખાલામાં ગુંદો પૂરી દીધો છે આપણે અહીંયા. અને ફરતે ફરતે બધે શેઢામાં ખડની દવા છટાઈ ગઈ છે એટલે તમે ક્યાંય શેઢામાં ખડ નહીં ભાળવા. અને આ સ્ટાર્ટિંગમાં મગફળી હતી એમાં થોડુંક ખડ થઈ ગયું, એમાં ખડની દવા આવી ગઈ છે જોઈ શકો. જો આ ગુંદો છે 12 માસ્યો આપણા ડૂલ પૂર્યું છે. આમાં ઝાડવા સપોઝ વધાર્યું છે, આમાં ઝાડવા કરવા છે બધા. એટલે આપણને ઝાડવા બહુ વધુ પ્રિય એટલે ઝાડવા જ સોંપવાના છે વાડી બધી શેરો ઝાડવા હોવા જ જોઈએ, હંધાઈને હોવા જોઈએ. પછી અહીંયા 2 ડૂલ છે, અહીંયા ગમે ઝાડવા નાખી દેવાના છે આપણે. સરગવામાં ઠૂઠા ઘણા સારા બળી ગયા છે વણ, કેમ કે તડકો વધારે પડ્યો હતો અને આપણે ચોમાસ સિવાય પાણી પાયું નથી સરગવામાં, કેમ કે પાણી ઓલું હતું એટલે આપણે પાણી કાઢી જ નથી ઠામુકું. જે ચોમાસાનું વરસ્યું એ જ પાણી સરગવા પીધું છે આપણે, પછી પાણી પાયું નથી અને આમાં એક પાણી નથી પાયું. એટલે થોડાક અમથા 10-5% જેવા ઠૂઠા બળશે, વધારે નહીં બળે. અને બીજા અંધા કોળી જાય જોવા. અને સરગવામાં ખડ નીંદાઈ ગયું છે અને અડધું બાકી છે. જોઈ શકો દોસ્તો અહીંયા પણ આપણે 2 આંબા નાખ્યા છે, એક જાંબુડો છે અને અહીંયા શેઢે એક શીકુડી છે, 2 શીકુડી, એક જાંબુડો. ઓલા પર એક કેળ છે આગળ અને સીતાળામાના પડખે શીકુડી છે અને અહીંયા સીતાફળ છે. ટોટલ આ વર્ષમાં ટોટલ મેં 100 જેવા ઝાડવા નાખ્યા છે વાડીમાં. અને ગયા વર્ષે ઓલા વર્ષે 150 જેવા નાખ્યા હતા. ટોટલ આપણે 250 જેવા ઝાડવા થઈ ગયા છે વાડીમાં. એટલે 2 વર્ષ થાય એટલે આખું વાતાવરણ અલગ થઈ જાય વાડીનું, કેમ કે ઝાડવા મોટા થાય એટલે વાતાવરણ આખું તમારું વાડીનું ફરી જાય ને રોનક આખી અલગ થઈ જાય છે. એટલે આપણને ઝાડવા ખૂબ જ ગમે છે. જોઈ શકો દોસ્તો આ બોરસેલી છે, આનો સંયોગ જોરદાર થાય છે, એક નંબર. અને આ છે શેતોડી, જોઈ શકો આ શેતોડી છે. અને આ છે સિંદૂર, આપણે સિંદૂર આવે કે નહીં હનુમાનદાય ટીલું કર્યું કાનની પાછળ, એ આ સિંદૂર છે. અહીંયાનું રોપડો છે જોઈ શકો. આપણે એક સિંદૂરનો રોપડો લાવ્યા છે એવી સરસ મજાનો જોઈ શકો. અને આ છે શેતોડી, જે કલમી શેતોડી છે, 2 ઇંચના શેતોડ આવશે આમાં. અને આ છે આંબો, અહીંથી ઠેઠ લગી આંબા છે બધા. અને આમાં બધામાં આંબા નાખેલા છે જોઈ શકો. અને આ અહીંયા નારિયેળી છે ઓલા પર, એક હાર નારિયેળીની અને 30 આંબા આમાં છે, 30 થી 40 આંબા એમાં આવી ગયા છે. અને જે કોઈ ભાઈને સરગવો જોવે વાડીમાં વાવવા તો આપણી પાસે સરગવાના રોપા પણ છે, લીમડાના રોપા છે અને રાયણના રોપા છે. જે કોઈ ભાઈને જોવે તો અમારો સંપર્ક કરજો, મળી રહે તમને. જેટલા જોવે એટલે અવેલેબલ છે આપણી પાસે. જોઈ શકો આ એક અંજીર છે, જો અંજીરનો રોપડા નાખ્યા આપણે અહીંયા. અને આ આંબા છે જોઈ શકો. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું. નેક્સ્ટ વિડીયો બીજા વિડીયો ભેગા થઈશું. જય સીતારામ.